ઐશ્વર્યા ડાઇંગ સાથે સંકળાયેલી 4 કોલ કંપની પર આઈટીના દરોડા યથાવત, 100થી વધુ કર્મચારી જોતરાયા. લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ આવકવેરા વિભાગ સક્રિય થઈ ગયું છે. કડોદરાની ડાઇંગ મિલ અને ડુમસ રોડ પર ઓફિસ ધરાવતી કોલસાની 4 કંપની પર દરોડા પાડ્યા છે. આ દરોડા સતત બીજા દિવસે પણ યથાવત છે. તમામનું કુલ ટર્નઓવર 5,000 કરોડની નજીક છે, જે હાલ શંકાના દાયરામાં છે. 100 અધિકારી કર્મચારીની ટીમ તમામ વ્યવહારો પર બિલોરી કાચ મૂકી દીધો છે. આઈટીની ઇન્વેસ્ટિગેશન વિંગના ડીઆઈ સુરેશ બત્તીની દેખરેખ હેઠળ એડીઆઈ વિભોર બદોનીની આગેવાનીમાં કડોદરાની ઐશ્વર્યા ડાઇંગ મિલ ઉપરાંત કોલસા વેપારી સજ્જન અગ્રવાલની એસએમ ટ્રેડ લિંક, તરણજોત અને ગુરમીતની કોલ કંપની અને આદર્શ કોલ કંપની પર દરોડા પડાયા હતા.